टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે। ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલું અંડરપાસ જર્જરિત હાલતમાં। અંડરપાસની દિવાલો પર તિરાડો દેખાઈ રહી છે અને કેટલીક જગ્યાએ સળિયા પણ બહાર ડોકિયું કરતા હોય તેવું જોવા મળ્યું। ચોમાસામાં અંડરપાસની છત પરથી સતત પાણી ટપકે છે। અંડરપાસના રોડ પર પણ ઠેર ઠેર ખાડા છે। અંડરપાસની ઉપરથી ટ્રેન પસાર થતી હોય છે અને જ્યારે વાહન ચાલકો અંડરપાસમાંથી પસાર થાય છે, આમ હેવી ટ્રાફિક ધરાવતા આ અંડરપાસનું તાત્કાલિક સમારકામ થાય તે ખૂબ જરૂરી છે। કુંભારવાડા અંડરપાસની કામગીરી સામે વિપક્ષે પણ સવાલ ઉઠાવ્યા છે અને તાત્કાલિક સમારકામ કરવાની માંગણી કરી છે। ભાઈ અંડરબ્રિજ છે વહેલી તકે એને રિનોવેશન કરી અને જ્યાં પણ નબળું કામ થયું છે ત્યાં કરો। આજની તારીખે કાંઈ એક પણ ચણતરની પ્લાસ્ટર કાંઈ કર્યું જ નથી। અમે કહેવી ત્યારે નહીં, પણ જ્યારે દુર્ઘટના ઘટે ને ત્યારે તંત્ર જાગે, એટલે કે આગ લાગે ને કૂવો ખોદવા નીકળે। ખરેખર ગંભીર બેદરકારી છે। અમે તો અહીંયા ઓવરબ્રિજ વર્ષોથી માંગીએ છીએ। થોડુંક વરસાદ આવે અને અંડરબ્રિજમાં પાણી ભરાઈ જાય તો એ પુલ ખરેખર નબળો તો બન્યો છે પણ નકામો બન્યો છે એવું સ્પષ્ટ અમારું માનવું છે। તો બીજી તરફ મનપાના કમિશનરે દાવો કર્યો કે અમે અંડરપાસની સ્થળ મુલાકાત લઈને તપાસ કરી છે। રિપેરિંગની જરૂરિયાત હોવાથી રેલવે વિભાગ સાથે પણ ચર્ચા થઈ છે। તાત્કાલિક ધોરણે અંડરપાસનું સમારકામ કરવામાં આવશે અને સાથે જ તેમણે કહ્યું કે અંડરપાસની સમારકામની જરૂરિયાત છે, પરંતુ અંડરપાસનું સ્ટ્રક્ચર જોખમી હાલતમાં નથી। જે આપણો રેલવે અંડરબ્રિજ છે એ થોડુંક 20 વર્ષ પહેલાં બનેલું છે, જે આપણે રેલવે મારફતે બનાવેલું છે, તો એ પણ સ્ટ્રક્ચરલી સેફ છે। અમે બધાએ વેરીફાઈ કર્યું છે। આમાં પણ કોઈ નાના મોટા રિપેરની જરૂરિયાત હોય તો એ આપણે ભાવનગર મહાનગરપાલિકા એ કામ ડિપોઝિટ વર્ક તરીકે અમે રેલવેને કીધું છે કે તમને એમાં કોઈ રિપેરની જરૂરિયાત હોય તમને જણાવો તો અમે તમને એઝ અ ડિપોઝિટ વર્ક આપીશું, આપ એમાંથી રિપેર કરી શકશો। પણ એઝ ઓન ટુડે કંઈ સ્ટ્રક્ચરલી એમાં કોઈ નુકસાન નથી કે જે પણ આપને કોઈ ડરવાની જરૂરિયાત હોય।